આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે તેઓ હંમેશા દરેક મુદ્દાઓને લડતા આવ્યા છે અને દરેક મુદ્દાઓને લઈને તેઓ ગાંધીનગર વિધાનસભા સુધી પણ પહોંચ્યા છે અને ખાસ કરીને ન્યાય મળે તેવી તેમની અપેક્ષા હોય છે અને એ પછી શિક્ષણનો મુદ્દો હોય, સહાયનો મુદ્દો હોય, શિષ્યવૃત્તિનો મુદ્દો હોય કે આદિવાસીનો મુદ્દો હોય, પણ તેઓ હંમેશા એક લડાયક નેતા તરીકે ભૂમિકા ભજવતા આવ્યા છે અને હવે તેઓ ફરી વખત બીજી વખત તેમને જેલમાં જવું પડ્યું છે અને જાણે તેમનો જેલ યોગ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને હવે તેમને સેન્ટ્રલ જેલ વડોદરામાં ખસેડવામાં આવે છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે તેમની જે સંજય વસાવા તાલુકા પ્રમુખ છે તેમની સામે મારામારી અને હત્યાના જે આરોપ લાગ્યા છે અને તે આરોપને લઈને જે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાજપીપળા જેલમાં પણ પોલીસના બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા હતા અને હવે રાજપીપળા કે નર્મદા જેલમાં નહીં પરંતુ હવે તેમને જે વડોદરાની સેન્ટ્રલ જેલ છે તેમાં પણ રાખવામાં આવે, કારણ કે જે રાજપીપળા અને નર્મદામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ન જાય અને ખાસ કરીને તેમના સમર્થકો છે તેને લઈને આ સ્થિતિને કથળવામાં ન આવે તેવા પ્રયાસો પોલીસ કરી રહી છે અને એટલે જ તેમને એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે પોલીસના બંદોબસ્તમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવશે તેવી પણ વાત થઈ રહી છે। જો કે આ મામલો ગરમાયા પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો છે અને આદિવાસી જે સમર્થકો છે તે પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા, પણ પોલીસે તમામ લોકોને જે દૂર રાખ્યા હતા, ખાસ કરીને ચૈતર વસાવાના જે વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા આવ્યા હતા તેમને પણ પોલીસે અટકાવી લીધા હતા અને કોર્ટ સુધી જવા દીધા ન હતા। હાલ તો હવે ચૈતર વસાવા છે તેમને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે રાખવામાં આવે છે અને આ કેસમાં શું નવા ખુલાસા થાય છે અને હવે ક્યાં સુધી આ કેસ જઈ રહ્યો છે તેની તપાસ જ્યાં સુધી થશે અને તે જે સમાચાર આવતા રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું। તમારું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા ને આવા સમાચારો જોવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ